टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ છે। ભાજપના નેતા ભરત કાનબારે લગાવ્યો છે આ મોટો આરોપ। મગફળીના ટેકાના ભાવ અને બજાર ભાવમાં હતો તફાવત તેમ કાનાબારનું નિવેદન છે। ભાવ ફેરાનો ફાયદો લેવા અધિકારી અને ટોળકી હતી સક્રિય, તો મગફળીનું વાવેતર ન કર્યું હોય તેના સામે કર્યું મગફળીનું વેચાણ અને બજારમાંથી નીચા ભાવે ખરીદી હતી નબળી કક્ષાની મગફળી ટેકાના ભાવે વેચાણ કર્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। ખેડૂતોની જમીનના 7 બાર રજૂ કરી બજારમાંથી ખરીદાઈ મગફળી અને સરકાર સાથે છેતરપિંડીનો અધિકારીઓ પર ભરત કાનાબારનો આરોપ છે। ખેડૂતોના નામે મગફળી ખરીદનાર વેપારીઓ પર નિશાન સાધ્યું છે। ભાજપના નેતા જ મગફળી ખરીદીમાં ગેરરીતિના આરોપથી ખળભળાટ મચ્યો છે। તો કાનાબારના આરોપને ભાજપે ફગાવી દીધો છે। ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કહ્યું કે ખરીદી સંપૂર્ણ પારદર્શી રીતે થઈ રહી છે। જો કંઈ ગડબડ હોય તો પુરાવા સાથે રજૂઆત કરાશે તો પગલાં લેવાશે। આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતાથી પ્રયત્ન થયો છે। ક્યાંય પણ કોઈ પણ આગેવાનને આમાં એમની પાસે માહિતી હોય અને આનાથી વધારે સારી રીતે ખરીદી થઈ શકે એવા સૂચન હોય તો એ આવકારીએ છે। 100% સરકાર એને આવકારીને એ દિશામાં યોગ્ય પગલાં લેશે। મગફળીમાં જે ખરીદી થઈ રહી છે એમાં 250 રૂપિયાનો તફાવત, આ પ્રકારની જે એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ચોક્કસ માનું છું કે ગુજરાતમાં ચૂંટણી વખતે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થશે, પરંતુ હકીકતમાં ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે।